રાજકોટ જીએબીના જામ ટાવરના કંટ્રોલ રૂમની ઘોર બેદરકારી સામે આવી. અહીંયા પીજીવીસીએલના જે કર્મચારીઓ ડ્યુટી પર હતા તે તો ચાદર તાણીને ઘોરતા હતા. ફોનનું રિસીવર નીચે મૂકી દેવામાં આવ્યું હતું, સાહેબજાદાઓની ઊંઘ ન બગડે એટલા માટે. ગાંધીગ્રામ ફીડર બંધ થતાં પ્રજા ગરમીથી પરેશાન. એક બાજુ લાઇટ નહીં, બધા ફોન કરીને થાક્યા, ગરમીમાં શેકાઈ ગયા. બાળકોએ રોકકળ કરી મૂકી, દર્દીઓ વલખા મારવા લાગ્યા, વૃદ્ધો નિસહાય બની ગયા. રાતનો અંધકાર અને સાહેબો ગોટાઈ ગયા. લોકો એ આશાય નંબર ડાયલ કરી રહ્યા હતા કે કદાચ ફોન ઉપડે, તેમની લાઇટની સમસ્યા દૂર થાય તો પરિવાર શાંતિથી ઊંઘી શકે. પણ આ કર્મચારીઓ તો પોતાની ડ્યુટી પર ન હોય અને ઘેર હોય એ રીતે સૂઈ ગયા હતા. નાઇટ ડ્યુટી હતી, પગાર પણ વસૂલે છે, તો પછી કામમાં આવી દાંડાઈ કેમ? 1:30 વાગ્યા આસપાસ લાઇટ ગયેલ હતી. ત્યારના બધા શેરીવાળા સોસાયટીવાળા બધા ફોન કરતા હતા, બંને નંબરમાં, રિસીવરમાં, લેન્ડલાઇન નંબરમાં, મોબાઈલ નંબરમાં. અને મેં પોતે પણ અસંખ્ય વાર ટ્રાય કરી હતી. અને હું રૂબરૂ અહીંયા રાત્રે 3:15 આસપાસ આવ્યો, 1.5 કલાક પછી. તો મેં જોયું બધું, બારી ખુલ્લી હતી, 2 જણા અંદર સૂતા હતા ગાદલું નાખીને. જે લેન્ડલાઇનનું ડબલું હતું, એ જે રિસીવરનું જે ફોન ઉપાડવાનું હોય, એ જે હોય હેન્ડલ, એ ઉપર મૂકેલું હતું, જેથી કરીને કોઈ ગ્રાહકના કમ્પ્લેન થાય નહીં, કોઈનો ફોન આવે નહીં. ફરિયાદી હર્ષિત જાનીનું કહેવું છે કે રાતના 2 વાગ્યાથી અમે ફોન કરતા હતા, કોઈ ફોન રિસીવ નહોતું કરતું. જાતે જઈને તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે ફોન નીચે મૂકીને બંને સાહેબો સૂવામાં વ્યસ્ત હતા. આ અંગે ટેકનિકલ વિભાગના અધિકારી અતુલ વ્યાસની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે કર્મચારીઓ કામ કરે છે કે નહીં તે તો જોવાની જવાબદારી અધિકારીની હોય છે. તો અધિકારી પણ અંધેરી નગરી ગંડુ રાજા જેવું ચલાવે છે કે શું? એક્ઝિક્યુટિવ એન્જિનિયરના મતે ગાંધીગ્રામ ફીડર બંધ થઈ ગયું હતું. કેમ્પેન માટે 3 નંબર હોય છે. નાઇટ શિફ્ટમાં 3 કર્મચારીઓ ડ્યુટી પર હોય છે, જેમાંથી 1 કર્મચારી ફોન અટેન્ડ કરવા માટે હોય છે. આ વિડીયો વાયરલ થતાં હવે સરપ્રાઇઝ વિઝિટની વાર્તાઓ કરવામાં આવી રહી છે. જે ફોન ક્રેડલ ઉપરથી એમણે સર દૂર રાખેલો છે અને જે વિડીયો વાયરલ થયેલો છે એ જરા યોગ્ય નથી. અને સંબંધિત કર્મચારી એ એપ્રેન્ટિસ હોય છે અને એપ્રેન્ટિસને અમે એના ઉપર પગલાં લઈ અને નિયમ પ્રમાણે અધિકારીઓને જાણ કરી અને કરીશું. અન્ય કર્મચારીઓ આવા ન કરે એના માટે આ કર્મચારી ઉપર અને બાકીના અમારા બધા જ સબ ડિવિઝનની અંદર સ્ટ્રિક્ટ સૂચનાઓ કરી અને રાત્રે અમે સરપ્રાઇઝ વિઝિટ અને સરપ્રાઇઝ ફોનની પણ પ્લાનિંગ કરી રહ્યા છીએ.